તો નીટની પરીક્ષા રદ થતાં સમગ્ર ગુજરાતની સાથે ધાનેરામાં પણ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનો આક્રોશ સામે આવ્યો છે। તો વેકેશન અને લગ્નગાળાની સિઝન હોવા છતાં વિદ્યાર્થીઓએ પોતાના ભવિષ્ય માટે પરીક્ષાની તૈયારીઓ કરી હતી, પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા રદ થતાં પોતાના સ્વપ્ન ઉપર પાણી ફરી વળ્યું છે। ત્યારે મજબૂત તૈયારી હોવા છતાં સારા પરિણામની આશા હતી, એ આશા પર હવે પાણી ફરી વળ્યું છે। તો પરીક્ષા રદ થતાં મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયાનો અહેસાસ સામે આવતા ફરી દર વર્ષની જેમ આ વર્ષે પણ પરીક્ષા રદ થતાં આ ઠગારી આશા નીવડી છે। ત્યારે ધાનેરાના વિદ્યાર્થીઓએ મીડિયા સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો છે। નમસ્કાર, આ વખતે અમારી શાળા જે સંકલ્પ સાયન્સ સ્કૂલ ખરીને એમાંથી 200થી વધારે બાળકોએ નીટ 2026ની પરીક્ષા આપી। એ પરીક્ષાની અંદર કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ અમારી શાળામાં રૂબરૂ મળવા પણ આવ્યા, કોલ પણ આવ્યા અને બાળકોને ખૂબ સારા પેપર ગયા, તો ઘણા બધા બાળકો રાજી પણ હતા। બીજું કે આ પરીક્ષા જે રદ થઈ છે 12 તારીખના જે ન્યૂઝ ચેનલ મારફતે ખ્યાલ આવ્યો કે ભાઈ પરીક્ષા રદ થઈ છે, એના અંતર્ગત શું નુકસાન થઈ શકે? તો પહેલાં તો બાળકોના સમયનું નુકસાન। નીટની પરીક્ષામાં સિલેબસ 11-12 સાયન્સનો હોય છે। મારું નામ સોલંકી ચિકલબેન બોલન થાય છે। 3 મેના રોજ નીટની પરીક્ષા લેવાની હતી અને 8 દિવસ પછી ખબર પડ્યું કે નીટનું પેપર લીક થઈ ગયું। હવે 8 દિવસ લાગી ગયા અને એના પછી ખબર પડે કે પેપર લીક થયું, તો આટલા દિવસ શા માટે કહ્યું? અમે 8 દિવસ અમે વેકેશનની મજા માનતા હતા, ફરીથી હવે ખબર પડે કે અમે નીટની પરીક્ષા ફરીથી લેવાની, તો અમારે ફરીથી અમારે તૈયારી બીજું બધું કરવું પડશે। ફરીથી જે અમે ઉજાગર કર્યા હતા, જે અમારે રૂટીન હતું વાંચવાનું, એ ફરીથી કરવું પડે। અત્યારે જે ગરમી ખૂબ વધારે હોય ને આ ગરમીના ટાઈમે કોઈ પણ વિદ્યાર્થી ન વાંચી શકે, કારણ કે જે પહેલો જે ટાઈમ હતો એ શિયાળાનો સમય હતો, જે ટાઈમે બધા વિદ્યાર્થી સારી રીતે વાંચી પણ શકતા હતા, પરંતુ આ ઉનાળાના સમયની અંદર અને પાછું હજી સુધી તારીખ પણ નથી કહ્યું કે ક્યારે નીટની પરીક્ષા ફરી વાર લેવાશે। નીટ બધા વિદ્યાર્થીઓનું સપનું હોય કે હું ડૉક્ટર બનું, એન્જિનિયર બનું, પરંતુ હવે એનટીએ જેમ કે એક કેન્દ્ર લેવલની આ એક પરીક્ષા લેવાય કે જેમ કે નીટની પરીક્ષા લેવાય, અને એમાં જો હવે આ પેપર લીક થઈ જાય, આ સારું ન કહેવાય। તો સરકારને પહેલાંથી જ ધ્યાન રાખવું જોઈએ। જે દિવસે પેપર હોય એ દિવસે ઘણું બધું સૂચના હોય કે આ કરવાનું, આ કપડાં આવી રીતે પહેરીને જવાના, તો જો એમાં આટલું બધું કડક સુરક્ષા હોય તો પેપર લીક કેવી રીતે થઈ જાય? એ પ્રમાણે તો ધ્યાન આપવું જોઈએ। ડૉક્ટર એક ભગવાનનું સ્વરૂપ હોય, ભગવાન કોઈ મજાક નથી હોતા, તો એની આવી વિદ્યાર્થી સાથે આવી રીતે ખિલવાડ ન કરાય। એમની ભાવનાઓ હોય, એમના મમ્મી પપ્પાનું સપનું હોય કે મારું બાળક આગળ વધે, અને જો વિદ્યાર્થીને આવું લાગે હવે મને મળી જવાનું હોય, 22 લાખ વિદ્યાર્થીઓ સાથે જે ખિલવાડ થયો એમની ભાવનાઓ સાથે, જે 5 લાખ વિદ્યાર્થીઓ વજરથી જે બીજા વિદ્યાર્થીને નુકસાન થયું એનું શું? એ વિદ્યાર્થીઓને કડક એમને વિદ્યાર્થીઓ। મારું નામ રાજપૂત ઇન્દ્રસિંહ બળવંતાજી। હું 2 વર્ષ ધોરણ 11-12થી સંકલ્પ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો અને મેં આ વખતે નીટની પરીક્ષા આપી હતી અને મારે 600 આજુબાજુ માર્ક્સ થતા હતા આ વખતે, અને મને એવી આશા હતી કે આ વખતે મને MBBSમાં એડમિશન મળી જશે, પરંતુ જે ગઈકાલે જે ન્યૂઝ છે કે આ વખતે નીટની પરીક્ષા પેપર લીક થવાને કારણે રદ થઈ ગઈ છે, એના કારણે મને ખૂબ જ દુઃખ થયું છે। લગભગ 23 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને એમાંના ઘણા બધા વિદ્યાર્થી એવા હતા કે જે સતત 14થી 15 કલાક વાંચતા હતા, રાત દિવસ એક કરી બધા પ્રસંગો, લગ્ન, બધા જ જે તહેવારો હતા એ બધા છોડીને પોતાના ઘર, પોતાના માતા પિતાથી દૂર રહીને એકલા તૈયારી કરતા હતા। એમના માટે આ ખૂબ જ દુઃખનો સમય છે અને ફરીથી એક મહિનો આ નીટની તૈયારી કરી અને ફરીથી 1 મહિને આવતી પરીક્ષા આપવી પડશે।